નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરાર પ્રથા રદ, નાણાં પંચનો આદેશ. ફિક્સ પે તથા કોન્ટ્રાક્ટ દ્વારા ભરતી કરવાનો આદેશ છે એ બંધ કરવામાં આવ્યો છે. જ્ઞાન સહાયકમાં કરાર હવે રદ થશે. શું 11 માસનો ફરી કરાર રદ કરવામાં આવશે? તો મિત્રો એકવાર છે વિડીયો છે પૂરો જોવાનું ભૂલતા નહીં, અને આપણી ચેનલ ઉપર નવા પધારેલા છો ચેનલને સબસ્ક્રાઇબ તમારા મિત્રો સુધી એકવાર વિડીયો છે શેર કરવાનું પણ ભૂલવા નથી. મિત્રો ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યું તો વિડીયોની ડિસ્કશનની મુલાકાત તમે લઈ શકો છો. મહત્વની અપડેટ શું છે મિત્રો, તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે, અહીંયા અંડરલાઇન પણ કરેલી છે, કોરેમોલિયાની જે સાઇટ બનાવેલી છે. તો ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ દ્વારા કરાતી ભરતી કાર્યવાહી તાકીદે બંધ કરવા કાયદા પંચનો આદેશ અહીંયા જોવા મળી રહ્યો છે. તો કરાર આધારિત ભરતી પ્રથા રદ કરવા બાબતે અહીંયા કાયદા પંચનો આદેશ છે જોવા મળી રહ્યો છે, તે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોવા તમને મળી રહ્યું છે. હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને ફિક્સ આધારિત ભરતી વર્ગ 3ની માળી વર્ગ 1 થી તમામ પ્રકારની ભરતીઓ છે એ રદ કરવામાં આવશે એવી અહીંયા સૂચના જોવા મળી રહી છે. હવે મિત્રો વાત કરીએ જ્ઞાન સહાયકની, તો મિત્રો જ્ઞાન સહાયકમાં પણ જે કરાર ઉપર નોકરી છે ચાલુ છે. મિત્રો હવે અગાઉનો સુપ્રીમ કોર્ટનો શું આદેશ આવે છે એ હવે અત્યાર સુધીમાં આપણને જોવાનું રહેશે. તો મિત્રો કાયદા પંચે અહીંયા નાણાં પંચ અને કાયદા પંચે બંને એક સાથે થઈ આદેશ કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો સુપ્રીમ કોર્ટનો હવે આદેશ શું આવે છે એ પ્રમાણેનું ડિસિઝન છે એ સરકાર લઈ શકે છે. બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ મળતા તમને જણાવવામાં આવશે જ્ઞાન સહાયકમાં કેટલો ફાયદો થશે, એના ઉપર પણ અપડેટ મળતી રહેશે. જય હિન્દ, જય ભારત.